ગુજરાતી વ્યાકરણ અલંકાર ઉદાહરણ સાથે સરળ સમજૂતી। ચાલો અલંકારનો વિગતે અભ્યાસ કરીએ। અલંકાર અલંકાર એટલે શું? અલંકારનો સામાન્ય અર્થ ઘરેણાં અથવા આભૂષણ થાય છે। અલંકારનો ઉપયોગ મનુષ્ય જેમ પોતાની શોભા વધારવા માટે આભૂષણો ધારણ કરે છે તેમ સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરવા માટે અલંકારનો ઉપયોગ થાય છે। અલંકારના પ્રકાર 1. શબ્દાલંકાર 2. અર્થાલંકાર। 1. શબ્દાલંકાર જે અલંકાર દ્વારા કેવળ શબ્દને જ ચમત્કૃતિભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેવા અલંકારને શબ્દાલંકાર કહે છે। શબ્દાલંકારના પ્રકાર 1. વર્ણાનુપ્રાસ વર્ણસગાઈ 2. શબ્દાનુપ્રાસ યમક 3. પ્રાસસાંકળી આંતરપ્રાસ 4. અંત્યાનુપ્રાસ પ્રાસાનુપ્રાસ। 1. વર્ણાનુપ્રાસ વર્ણસગાઈ અલંકાર જ્યારે વાક્ય કે પંક્તિમાં એકનો એક વર્ણ અક્ષર શબ્દના આરંભે 2 કે તેથી વધારે વખત આવે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર બને છે। ઉદાહરણ 1. ખુશાલી પોતાની ખુશીમાં ખોવાઈ ગઈ। અહીં ખ શબ્દ 2 કે તેથી વધારે વખત આવતો હોવાથી વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર બને છે। તે જ રીતે 2. નટવર નિરખ્યા નૈન તે 3. કાળા કર્મનો કાળો મોહન કાળું એનું નામ 4. નિત્ય સેવા નિત્ય કીર્તન ઓત્સવ નિરખવાનંદ કુમાર રે 5. કૃતવર્માએ કવચ કાપ્યું 6. કામિની કોકિલા કેલી કૂચન કરે 7. મેરુ રે ડગે ને જેના મન નો ડગે 8. દાદાએ દાદીને દિલ્હીના દાદરમાં દાણાવાળી દાબેલી ખવડાવી 9. મૂરખ મનમાં મોટારે 10. કાશીમાએ કામ કાઢ્યું 11. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ 2. શબ્દાનુપ્રાસ યમક અલંકાર જ્યારે વાક્ય કે પંક્તિમાં સરખા પ્રાસવાળા ઉચ્ચારવાળા શબ્દો પ્રયોજાય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે। ઉદાહરણ 1. માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો। અહીં માયા છાયા અને કાયા જેવા શબ્દોના પ્રાસ સરખા હોવાથી શબ્દાનુપ્રાસ અલંકાર બને છે। તે જ રીતે 2. ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે 3. આજ મારે કાચ આવ્યા હરી 4. મન દમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ 5. સુલતાનના મોકલ્યા 2 મિયા ગુલતાનમાં મુલતાન જતા હતા 6. કરે ગાન તાન પાન પત્ર હાથમાં રેલોલ 7. હવે રંગ બની તંગ મચાવી જંગ પિયોજી ભંગ 8. મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટળ્યા 9. છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી 10. આપણે આવળ બાવળ બોરડી। નોંધ યમકના તમામ ઉદાહરણમાં શબ્દનો પ્રાસ મળતો હોવાથી તેને શબ્દાનુપ્રાસમાં સમાવી શકાય છે। યમક અલંકાર જ્યારે વાક્ય કે પંક્તિમાં એકનો એક શબ્દ 2 કે 2 થી વધારે વાર આવે તથા દરેક વખતે તેનો અર્થ ભિન્ન થતો હોય ત્યારે યમક અલંકાર બને છે। ઉદાહરણ 1. જવાની તો આખરે જવાની છે। અર્થ જવાની એટલે યુવાની અને જવાની એટલે જતી રહેવાની। 2. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે। અર્થ અખાડામાં જવાના એટલે કુસ્તી કે શારીરિક સ્પર્ધાના મેદાનમાં જવાના અને અખાડા કર્યા એટલે પ્રયત્નો કર્યા। 3.
નકશામાં જોયું પણ જોયું ન કશામાં. અર્થ: નકશામાં જોયું એટલે ભૌગોલિક નકશામાં ચિત્રમાં જોવું, અને જોયું ન કશામાં એટલે વાસ્તવમાં કશું જોઈ શક્યા નહીં. 4. તપેલી તો તપેલી છે, એમાં તું તપેલી ક્યાંથી આવી? અર્થ: તપેલી એટલે રસોઈનું વાસણ તપેલી છે, એટલે જે ગરમ છે. અને તું તપેલી ક્યાંથી આવી એટલે તું ગુસ્સે થયેલ વ્યક્તિ ક્યાંથી આવી. 5. જીવી જીવી ગઈ. અર્થ: જીવી એટલે વ્યક્તિનું નામ અને જીવી ગઈ એટલે જીવન જીવી નાખવું. 3. પ્રાસસાંકળી આંતરપ્રાસ અલંકાર. જ્યારે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસસાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે. ઉદાહરણ: 1. વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. અહીં પહેલા ચરણનો છેલ્લો શબ્દ જે અને બીજા ચરણનો પહેલો શબ્દ તે વચ્ચે પ્રાસ રચાય છે, તેથી પ્રાસસાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે. તે જ રીતે 2. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્માવતાર રે. 3. મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. 4. ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ. 5. ભયની કાયાને ભૂજા નથી, નથી વળી સંશયને પાંખ. 6. આરે કાંઠે ગાતો, જાતો સામે તીર. 7. જાણી લે જગદીશ, શીશ સદ્ગુરુને નામી. 8. વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ વાપરીએ. 4. અંત્યાનુપ્રાસ પ્રાસાનુપ્રાસ અલંકાર. જ્યારે બે પંક્તિઓના અંતે સમાન પ્રાસવાળા ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. ટૂંકમાં આ અલંકારમાં ચરણને અંતે પ્રાસ હોય છે. ઉદાહરણ: 1. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય. અહીં ચરણને અંતે ગાય અને જાય શબ્દ વચ્ચે સમાન પ્રાસ હોવાથી અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. તે જ રીતે 2. ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારા સપના જાગે. 3. પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતા વાત. 4. જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી. 5. વાયોને નળિયું ખસ્યું, એ દેખીને કૂતરું ભસ્યું. 6. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તું જ નામ. ગુણ તારા નીત ગાઈએ, થાય અમારા કામ. 7. ગોળ વિના મૂળો કંસાર, માં વિના સૂનો સંસાર. 8. લાંબા વાન્હે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. 2. અર્થાલંકાર. જે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેવા અલંકારને અર્થાલંકાર કહે છે. અર્થાલંકારોના પ્રકાર: 1. ઉપમા. 2. ઉત્પ્રેક્ષા. 3. રૂપક. 4. અનન્વય. 5. વ્યતિરેક. 6. શ્લેષ. 7. વ્યાજ સ્તુતિ. 8. સજીવારોપણ. આ અલંકારનો અભ્યાસ કરતા પહેલા નીચેની બાબતોનો અભ્યાસ કરવો જરૂરી છે. ઉપમેય. જેની સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહે છે. ઉપમાન. જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમાન કહે છે. ઉપમાવાચક શબ્દ. ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવનાર શબ્દને ઉપમાવાચક શબ્દ કહે છે. સાધારણ ધર્મ. ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલ સમાન ગુણ. ચાલો હવે અર્થાલંકારોના પ્રકારોનો વિગતે અભ્યાસ કરીએ. 1. ઉપમા અલંકાર. જ્યારે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉપમાવાચક શબ્દ. જેવા, જેવી, જેવું,
જેવો, સમા, સમાન, સરખા, સરીખા, સમાણા, સમાણું, માફક, પેટે, જેમ, શી, શા વગેરે. ઉદાહરણ: 1. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. અહીં ઉપમેય: દમયંતીનું મુખ. ઉપમાન: ચંદ્ર. ઉપમાવાચક શબ્દ જેવું. આ ઉદાહરણમાં ઉપમેયની એટલે કે દમયંતીના મુખની ઉપમાન સાથે એટલે કે ચંદ્ર સાથે સરખામણી કરવામાં આવી હોવાથી અહીં ઉપમા અલંકાર બને છે. તે જ રીતે 2. માણસો માખીની જેમ મરતા હતા. ઉપમેય: માણસો. ઉપમાન: માખી. ઉપમાવાચક શબ્દ જેમ. 3. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. ઉપમેય: દાદા. ઉપમાન: વડ. ઉપમાવાચક શબ્દ સરખા. 4. પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે છે. ઉપમેય: પુરુષો. ઉપમાન: સ્ત્રીઓ. ઉપમાવાચક શબ્દ માફક. 5. શિશુ સમાન ગણી સહદેવને ખબર આ કનીએ ન કર્યા હતા. ઉપમેય: સહદેવ. ઉપમાન: શિશુ. ઉપમાવાચક શબ્દ સમાન. તે જ રીતે અન્ય ઉદાહરણો જોઈએ તો 6. ધીમે ધીમે ડગ ધરતો મત ગજેન્દ્રની માફક. 7. શરૂઆતમાં એ લોકો પીળાચટ્ટા વાઘ જેવા લાગતા. 8. દોવો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. 9. હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી મોટાજી. 10. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. 2. ઉત્પ્રેક્ષા અલંકાર. જ્યારે ઉપમેય અને ઉપમાન એકરૂપ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉપમાવાચક શબ્દ: જાણે, રખે, શકે. ઉદાહરણ: 1. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. ઉપમેય: દમયંતીનું મુખ. ઉપમાન: ચંદ્ર. ઉપમાવાચક શબ્દ: જાણે. અહીં ઉપમેય દમયંતીનું મુખ અને ઉપમાન ચંદ્ર એકરૂપ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાથી અહીં ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. તે જ રીતે 2. હૈયું જાણે હિમાલય. 3. આ ડાળ જાણે રસ્તા વસંતના. 4. કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. 5. શકે, શીશ બિંબ પૂંઠે તારા એવો શોભે છે મોતીહાર. 6. પવન જાણે બાળકની જેમ રમે છે. 7. હોડી જાણે આરબની ઘોડી. 8. જાણે કોઈ ગુનો કર્યો હોય તેમ નિરાલીનું મોં પડી ગયું. 9. આખા જડબામાં જાણે દાઢ જ હોય તેમ જણાતું હતું. 10. જાનવીના વાળ જાણે રેશમની પટ્ટીઓ. 3. રૂપક અલંકાર. જ્યારે ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. ઉદાહરણ: 1. દમયંતીનું મુખ ચંદ્ર છે. અહીં ઉપમેય દમયંતીનું મુખ અને ઉપમાન ચંદ્રને એકરૂપ દર્શાવેલ હોવાથી રૂપક અલંકાર બને છે. તે જ રીતે 2. બપોરે શિકારી કૂતરું છે. 3. કવિતા આત્માની માતૃભાષા. 4. ચર્ચાએ લોકશાહીનો પ્રાણ છે. 5. એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. 6. પરિશ્રમ અને અહિંસા સગા ભાઈ બહેન છે. 4. અનન્વય અલંકાર. ઉપમેયની સરખામણી કરવા માટે યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે ત્યારે અનન્વય અલંકાર બને છે. ઉદાહરણ: 1. દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ. 2. ગાંધીજી એટલે ગાંધીજી.
3 માં તેમાં બીજા વગડાના વા. 4 સ્વર્ગની અપ્સરા તો અપ્સરા જ ને. 5 નયન તે નયન જ છે. 5 વ્યતિરેક અલંકાર. ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ઉદાહરણ: 1 દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ લાગે. અહીં ઉપમેય દમયંતીના મુખને ઉપમાન ચંદ્ર કરતા ચડિયાતું બતાવવામાં આવ્યું છે. તેથી અહીં વ્યતિરેક અલંકાર બને છે. તે જ રીતે 2 શિક્ષક એટલે બાપ કરતાં પણ વિશિષ્ટ. 3 વૈદિકનું અંગ કમળથી એ કોમળ છે. 4 સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. 5 બાપુની વાણી તો અમૃતથી એ મીઠી છે. 6 મિતેશની ગાળો તેને મધથી એ મીઠી લાગતી હતી. 7 હલકા તો પારેવાની પાંખથી અને મોટા તો મહાદેવથી. 8 પ્રાણ થકી પરમાનંદ વાલો સદા નિરંતર જેને. 6 શ્લેષ અલંકાર. જ્યારે વાક્ય કે પંક્તિમાં એક શબ્દ એકથી વધુ અર્થમાં પ્રયોજાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. ઉદાહરણ: 1 તમે પસંદ કરેલ પાત્ર પાણી વિનાનું છે. અહીં પાત્ર શબ્દના અર્થ વાસણ અથવા વ્યક્તિ થતા હોવાથી શ્લેષ અલંકાર બને છે. તે જ રીતે 2 રવિ નીચ કર તેની ઉપર ફેરવે છે. કર એટલે હાથ અથવા કિરણ. 3 રવિને પોતાનો જ તડકો ન ગમે તો ક્યાં જાય. રવિ એટલે નામ અથવા સૂર્ય. 4 વર્ષા તમારી રાહ જુએ છે. વર્ષા એટલે એક નામ અથવા વરસાદ. 5 અઢળક ઢળિયો રે શામળિયો. ઢળિયો એટલે ઢળી પડ્યો અથવા પ્રસન્ન થયો. 7 વ્યાજ સ્તુતિ અલંકાર. જ્યારે નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. ઉદાહરણ: 1 વાહ શું તમારી બહાદુરી, ઉંદર જોઈને ભાગ્યા. 2 અર્થ માયકાંગલો નથી પાપડતોડ પહેલવાન છે. 3 વૈભવને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. 4 તમે તો ખરા પહેલવાન, ઉગતો બાવળ કૂદી ગયા. 5 ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. 6 આ હોશિયાર વિદ્યાર્થી બીજા નંબરના સ્થાનનો કટ્ટર વેરી છે. 7 દોડવામાં હું સૌથી પહેલો જ રહેતો પાછળથી ગણતા. 8 ધન્ય છે તમારી બહાદુરીને, એ કબળાને મારી. 8 સજીવારોપણ અલંકાર. નિર્જીવ વસ્તુમાં જ્યારે સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. ઉદાહરણ: 1 સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ. 2 ફૂલ હસતા હતા. 3 પથ્થર થરથર ધ્રુજે. 4 રાતોરાત વનપટ પડખું બદલી લે છે. 5 જંગલના પથ્થરો પણ રડી પડ્યા. 6 છકડો પાણી પંતો ઘોડો થઈ ગયો. 7 બપોરેક મોટું શિકારી કૂતરું છે. 8 હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ. 9 મને લાગ્યું ચાંદો ધીમે ધીમે ચાલી રહ્યો છે.